સરદાર સરોવર નિગમ લિમિટેડ અંતર્ગત ચાલતી કેનલોમાં વહેતું પાણી અને એ કેનલોની પરિસ્થિતિ શું છે એ વિશે આજે વાત કરવી છે મિત્રો કે સરકાર જ્યારે કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે ખેડૂતોના હિત માટે, ખેડૂતોના ઉત્થાન માટે, પરંતુ આ કેનલોની દુર્દશા કેવી છે આવો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું વિવેક મહેતા રજૂઆતમાં તમારું સ્વાગત છે એક નવી વાત સાથે, એક નવી રજૂઆત સાથે। મિત્રો, આપણે અત્યારે આવી ચૂક્યા છે સરદાર સરોવર નિગમ લિમિટેડની ઓફિસ ડભોઈ મુકામે કે જ્યાં ડભોઈ અંતર્ગત વિસ્તારમાં આવતી કેનલો જે કે પોર મેઇન બ્રાન્ચ અને ડભોઈ માઇનોર અને ધરમપુરીની કેનલો આવતી હોય છે। મિત્રો, અમે સ્થળ ઉપર જઈને જે તે કેનલની જગ્યા, આજુબાજુના ખેડૂતો સાથે વાત કરી અને પરિસ્થિતિ જોઈને અમને પણ આશ્ચર્ય થયું કે જ્યારે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને ખેડૂતોના વિકાસની આ જે યોજનાઓ છે, આ જે કેનલો છે, આની આ દુર્દશાનું આવું તે કેવું કારણ હોઈ શકે? કારણ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે પોર મેઇન બ્રાન્ચ કેનલની વાત ચાલતી હોય ત્યારે ઘણી જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, ઘણી જગ્યાએ કેનલમાં મરમ્મતની જરૂર છે અને ઘણી જગ્યાએ આ તકલીફ વધુ પડતી દેખાઈ રહી છે। સાથે સાથે બાજુમાં જે કેનલ આવેલી છે કે જે ડભોઈ માઇનોર તરીકે ઓળખાય છે, એ કેનલ જોતા તો એવું લાગે છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ કેનલની મરમ્મત નથી થઈ, સાફ સફાઈ નથી થઈ અને અહીંયા આગળ પાણીની જગ્યાએ કદાચ ભ્રષ્ટાચાર વહેતો હશે, કદાચ ભ્રષ્ટાચાર વહેતો હશે। કારણ કે તમે આ કેનલના રસ્તે આગળ જવા માંગો, માઇનોર કેનલના રસ્તે આગળ જવા માંગો તો તમે જઈ નથી શકતા, કારણ કે તમારી ઊંચાઈ કરતાં વધુ ઝાડી ઝાખરા આ કેનલમાં ઉગી ચૂક્યા છે। તો જ્યારે સરકાર ખર્ચ કરી રહી છે, જ્યારે સરકાર સારામાં સારી યોજનાઓ આપી રહી છે, ત્યારે અધિકારીઓ આ યોજનાનો ખર્ચ કઈ જગ્યાએ કરી રહ્યા છે એ પ્રશ્ન ઊભો થયો છે। મિત્રો, આપણે કચેરીના અધિકારી એટલે કે અહીંયા જે મુખ્ય અધિકારી છે રાઠવા સાહેબને છેલ્લા ઘણા સમયથી સંપર્ક કરી રહ્યા છે, પરંતુ રાઠવા સાહેબનો જવાબ છે કે હું ચાર્જમાં છું અને ઘણું કામ હોવાથી હું તમને મળી શકું એમ નથી। આજરોજ અહીંયા આગળ જે મેડમ છે, મેડમને મળતા એમને જણાવ્યું છે કે છેલ્લા 15 દિવસથી એમની બદલી થઈને આવ્યા છે અને મરામત અને સાફ સફાઈની કામગીરી શરૂ કરી રહી છે। આ બાબત સારી છે, પરંતુ અમારા પ્રશ્ન એ છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન આ યોજના પાછળ જે કંઈ ખર્ચ થયો છે, કેનલોની મરમ્મત પાછળ, કેનલોની સાફ સફાઈ પાછળ, તો એ ખર્ચ ક્યાં ગયો છે? કારણ કે કેનલ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળી રહી છે, કેનલમાં ઘણી જગ્યાએ મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા જોવા મળી રહ્યા છે અને માઇનોર કેનલમાં તો વાત થાય એવી પરિસ્થિતિ નથી રહી। આવી જ પરિસ્થિતિ અન્ય જગ્યાઓ પણ જોવા મળી છે। અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે જ્યારે તમે આ યોજનાનો ખરેખર ખર્ચ કરી રહ્યા છો, સારામાં સારી યોજનાઓ આપી રહ્યા છો અને કરોડો રૂપિયા ખેડૂતના વિકાસ માટે ખર્ચી રહ્યા છો, ત્યારે યોજના ખરેખર ખેડૂત હિતલક્ષી જગ્યા પર પહોંચી છે? કેનલમાં ખરેખર પાણી જઈ રહ્યું છે કે પછી ભ્રષ્ટાચાર અહીંયા આગળ પણ વ્યાપી ચૂક્યો છે? અમે સ્થળ પર જઈને આ જોયું છે અને અમને આશ્ચર્ય લાગ્યું છે કે માઇનોર બ્રાન્ચની જે પરિસ્થિતિ છે ખરેખર આઘાતજનક છે। અધિકારી શ્રી જણાવે છે કે છેલ્લા થોડા ઘણા સમયમાં અમે કામગીરી જે કંઈક શરૂ કરી છે અને આવનારા સમયમાં કદાચ સારી કામગીરી જોવા મળશે, પરંતુ પ્રશ્ન એ છે કે અત્યાર સુધીનો જે ખર્ચો છે, અત્યાર સુધીનો જે કંઈક મરામતનો ખર્ચ છે એ ક્યાં ગયો, કોની પાછળ ગયો કે પછી કોઈના ખિસ્સામાં ગયો? મિત્રો, અમે વાત કરી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નોની, તો અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવા માંગીએ છીએ તો આ બાબતે તમે પણ તપાસ કરાવો, જવાબદાર અધિકારીના જવાબ લો કે ઓડિટ બાબતે જવાબનો જે ખર્ચ છે એ ક્યાં આગળ ખર્ચ પુરવાર થયો છે। મિત્રો, અમે આપને નવા એક વાત સાથે, નવા એક વિચાર સાથે, નવી એક રજૂઆત સાથે ફરી મળીશું, પરંતુ આ પ્રશ્ન સરકારશ્રીને છે, અધિકારીઓને છે અને ખેડૂતોને પણ છે કે તમારી માટે જ્યારે આ યોજનાનો ખર્ચ થઈ રહ્યો છે તો તમે સંબંધિત અધિકારીને મળીને પૃચ્છા કેમ નથી કરી રહ્યા, જવાબ કેમ નથી માગી રહ્યા, અને જવાબ નથી મળતા તો ઉપરી કચેરીએ શા માટે નથી જઈ રહ્યા? મિત્રો, એક નવા વિચાર સાથે, એક નવી રજૂઆત સાથે ફરી મળીશું। આભાર। ભારત માતા કી જય।